મિત્રો હંમેશા આપણું ગ્રુપ આવું હંમેશા સાથે રહે ને ભાઈબંધ છીએ એટલે ભેળું જ રહે કે અને તો સુખ હોય કે દુઃખ હોય ભેળું તો રહેવું જ પડે કે અલા કાળુજી કોક દાડો ઓર રાખજો આપણું ગ્રુપ તૂટી ના જાય. ના નહીં તૂટે, કજી નહીં તૂટે. તૂટવા તો નહીં જ તૂટવા નહીં જ. ખરેખર બાપાને મર્યા પછી ઘર ચલાવવું બહુ મુશ્કેલ થઈ ગયું છે હો. હવે મદદ માંગવા જવું છે પણ કના જોડે જોઉં. આમ તો હું ખોટો યાટો છું. મારે ભાઈ બંધુ જબરા છે, ગ્રુપ સારું છે, એટલે હવે મારા ભાઈ બંધો જોડે જ મદદ માગી આવું. લે જવા દે. કેમ ભાઈબંધ ઉતરી ગયું છે મોઢું? ભાઈ બંધુ મારે થોડી મદદની જરૂર છે એટલે તમારા જોડે આવ્યો છું. અને મારા બાપાના મર્યા પછી મારે ઘર સંભાળવું બહુ મુશ્કેલ થઈ ગયું છે, એટલે તમારે મને થોડી પૈસાની મદદ કરવી પડશે. મારી પાસે હાલ ભાઈબંધ પૈસા જ નહીં. ભાઈબંધ એમતા હું ટેકો કરો પણ મારે લોન ચાલુ છે. મદદ તો કરી શકો ભાઈબંધ, પણ હાલ મારા પાસે વેચ થાય એમ નથી. ભાઈબંધ હાલ મારા વેચ નહીં એટલે મને તમે મદદ કરો. ખરેખર મારા એકે ભાઈ બંધાને મને કોઈ સાથ જ ના આલે. એટલે ભાઈબંધ ચમ આટલું ઉદાસ મોઢું કરીને હેડ્યો છે? હું તને શું વાત કરું ભાઈબંધ, બાપાના મર્યા પછી ઘર ચલાવવું બહુ મુશ્કેલ થઈ ગયું છે અને પૈસાની બહુ જરૂર છે. અરે ભાઈબંધ ચિંતા શું કા કરે છે? હું તારી સાથે છું. બીજા ભાઈબંધે તો સાથ છોડી મેલ્યો, પણ તું એક ખાસો મિત્ર છે કે મારી સાથે ઉભો રહ્યો. અરે ભાઈબંધ બીજાને તો તારો સાથ છો છોડી મેલ્યો, પણ જે મારાથી ટેકો થાય ને હું તારો ટેકો કરીશ. ચાલ હેડ, એમાં ઉદાસ ના રહેવાનું હોય. ભાઈબંધ મારી પાસે તો પૈસા તો નહીં, પણ મેં કોમ રાખ્યું છે, એમાં તું સાથ આલે તો તારું હેડી જાય ને મારું હેડી જાય. ભાઈબંધ તું આવો પેલો મન મળ્યો કે તું જે કોમ કરે છે ને એમાંય મન પેલો લઈ જાય છે. અને પેલા જે ભાઈબંધ હતા ને એને મન આવો સાથ ના આલ્યો ને મન થોડોક યારો રોત, જેમ કે હાવ એકલો પડી ગયો હતો. અને હું મદદ તો કર્યું, આપણે બે હળી મળીને હવે એનું કોમ તારું પૂરું પાડશે. અને મારામાં પૈસાની જરૂર છે. અરે ભાઈબંધ તારો સમય તો હવે સારો ચાલે છે ને? હવે અમાર તો સારો ચાલે. પૈસા લાગે વધારે આવી ગયા છે હવે. મહેનત કરો ને તો પૈસા વાળા તો થો. તો એમ તો જેવા પાર્ટી કરાવશો. ભાઈબંધ ખરાબ સમય બધું શીખવાડી ગયા છે. મોહનજી, હા બોલો. પેલા આપણે કેટલા ભાઈબંધ હતા, હાલ હમુદા આપણે 2 જણા રહ્યા છો. બે જ છે હાલ તો. એટલે તમે બે જણા મોસામાં બેસી રહ્યો. હાલ તો સમય હેડે છે હપ્તાજી નો. જમશો કાળુજી વાર એમ તો જે તો બહુ પૈસા વાળા થઈ ગયા છે. અહીંયા તો કેવો સમય આવ્યો છે હાલ તો. કાળુજી સમયની વાત મત કરશો. મારો ખરાબ સમય હેડતો હતો ને એમાં મારો ભાઈબંધ દેવલો કોમ આવ્યો તો ખબર છે તમને? ખરાબ સમયમાં જે સાથ રહે ને એને જ સાચો મિત્ર કહેવાય. દખા તો બધા ભાઈબંધો. આ દેવો મારો સાચો મિત્ર છે. ખરાબ સમયમાં મને ઓને સાથ આલ્યો હતો, તમે એકઈ નતો આલ્યો. કાળુજી ભાઈબંધ એટલે મોટો વિશ્વાસ છે. કાળુજી ભાઈબંધ એને કહેવાય કે સારા સમયમાં ને જે ખરાબ સમયમાં સાથ આલે ને એને સાચો ભાઈબંધ કહેવાય. સાચો ભાઈબંધ એને કહેવાય કે મુશ્કેલીમાં આપણો હાથ પકડીને હેડે ને હારી વાર એને આપણો ભાઈબંધ કહેવાય. સાચી વાત છે, સાચી વાત છે. અમે ઈ દાડે તારો સમયમાં સાથ ના આલ્યો એટલે આજ અમારે બધાને ઓભળવાનો સમય આવ્યો. વાત સાચી છે. ના તો તમે ચમ એમ કહો છો કે એમ તો પૈસા વાળો થઈ ગયો છે, મોબાઈલ રાખે છે ને મેં તો મારે મજૂરી કરીને લાઈન ભેળું કર્યું છે. એ વખત તમે ચમ કોઈ નતા આયા મારી મદદ કરવા? હવે અમે તારો સાથ આપશે. હવે અમે તને પાછો અમારા ગ્રુપમાં લાવી દે. હવે અમારે એકલાને પસંદ નહીં આવતું. ના ના, મારો ખરાબ સમય હેડતો તો તારે એમ નતા કહેતા કે હેડો એમ તઈને સાથ હાલો. હવે મારો સારો સમય આવ્યો છે એટલે હવે મારી સાથે રહેવાની વાતો કરો છો તમે લ્યા. ઓય હવે આપણે ઓયના ભેળું રહેવું પડશે. હવે તમારે પેલા રહ્યા બસ. ઓને સાચો ભાઈબંધ કહેવાય જ નહીં. મારો ભાઈબંધ તો દેવલો છે.